જય ભારત મિત્રો, આપણે આ સબ્જેક્ટની અંદર HTML વિશે કંઈક શીખતા હતા. તો આપણે HTML વિશે શીખતા હતા. સ્ટાર્ટ કરી દઈએ. પહેલા ફટાફટ રિવિઝન કરી લઈએ. પેલું છે વોટ ઇઝ ધ HTML. તો એ તમને ખબર છે કે હાઇપરટેક્સ્ટ એકદમ ક્વિક સ્પીડમાં જશું, કારણ કે આજે આપણે આમાં થોડોક વધારે પડતો ટોપિક કવર કરવાનો છે. તો HTML શું છે? તો HTML એટલે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. એ કોઈ ડિઝાઇનિંગ અથવા કોડિંગ લેંગ્વેજ નથી. એ ખાલી વેબ પેજના ડિઝાઇન કરવા માટેનું એક મટીરિયલ છે. મીન્સ કે એની અંદર આપણે વેબ પેજને ડિઝાઇન કરી શકીએ છીએ. પ્લસ વેબ પેજની અંદર કોઈ પણ વસ્તુ હોય ત્યાં ઇન્ક્લુડ કરી શકીએ, જેમ કે ઇન્સર્ટ, આપણે એની અંદર ઇમેજ ઇન્સર્ટ કરવું હોય, સાઉન્ડ, વિડીયો, ગ્રાફિક્સ, વોટ એવર, જે આપણે એની અંદર ઇન્સર્ટ કરવું હોય તે કરી શકીએ. મીન્સ કે એક ક્લાયન્ટ બેઝ નેટવર્ક છે. તે શું કરે છે કે વેબ પેજને, જે વેબ પેજ છે આપણું, એનું ડિઝાઇન છે, એનું પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એ HTML માં થતું હોય છે. હવે HTML આપણને ખબર છે કે બધા ટેગની અંદર લખવામાં આવે છે. ટેગ એટલે કેવી વસ્તુ કે એંગલ બ્રેકેટની અંદર આપણે વસ્તુ જે મૂકેલી હોય એને HTML માં ટેગ તરીકે લેવામાં આવે છે. હવે ટેગમાં પાછા બે હોય, સ્ટાર્ટિંગ ટેગ અને એન્ડિંગ ટેગ. એન્ડિંગ ટેગમાં કઈ ન હોય, એક આગળ સ્લેશ લગાડેલો હોય છે. દાખલા તરીકે આ બી છે તો અહીંથી સ્ટાર્ટ થાય છે અને એની અંદર એન્ડ ટેગ છે. વચ્ચે જે આપણે વોર્નિંગ ટાઈપ કરશું તે વોર્નિંગ, અને અહીંયા બી છે, મીન્સ કે બોલ્ડ અક્ષરમાં તે વોર્નિંગ આપણને અપિયર થશે. ક્યાં થશે અપિયર? તો વેબ પેજની અંદર. હવે આ છે નેસ્ટેડ ટેગ. તો એની અંદર આપણે કોઈ પણ વસ્તુ, ધારો કે ઇટાલિક છે તો ઇટાલિકમાં એની અંદર વસ્તુ થશે. પછી વેબ પેજનું આપણે સ્ટ્રક્ચર જોયેલું હતું. તો વેબ પેજમાં શું હોય કે સૌથી પહેલા HTML ટેગ હોય, એની અંદરની વચ્ચેની જે કોઈ પણ વસ્તુ આવે તે હેડિંગ, અને એની પછી આવે હેડ ટેગ. હેડ ટેગ શું આપે કે હેડિંગ આપવા માટેનું કામ કરે. એને આપણે H વડી તે પણ લઈ શકીએ છીએ, H1 to લઈને H7 સુધી. જેમ 1 થી 7 સુધી જઈશું તેમ આપણી સાઇઝ કેવી થશે? ઘટતી જશે. હેડિંગ પછી આવશે બોડી ટેક્સ. બોડી ટેક્સની અંદર જે આપણે આખું વેબ પેજમાં કઈ કઈ પ્રકારની બોડી, કયા કયા કન્ટેન્ટ રાખવાના છે તે એની અંદર આવશે, અને જે ટેગ આપણે ચાલુ કર્યા છે એને પછી આપણે પૂરા કરવાના રહેશે. આ છે ટાઇટલ ટેગ. પછી ટેક્સ્ટ ફોર્મેટિંગ, તે આપણે જોયેલું હતું કે જસ્ટિફિકેશન કેવી રીતના કરવું તેનું. આ અલગ અલગ ટાઈપના ફોર્મેશન છે, બોલ્ડ ફેસ, ઇટાલિક, અંડરલાઇન, ન્યૂ પેરેગ્રાફ અને નેક્સ્ટ લાઇન. આ એક જ નેક્સ્ટ લાઇનનો ટેગ એવો છે કે જેને ફક્ત સ્ટાર્ટિંગ ટેગ જ છે, એની અંદર એન્ડિંગ ટેગ આવશે નહીં. એટલે જ્યાં આપણે નવી લાઇન ઉમેરવાની હોય ત્યાં ટેગની અંદર બીઆર લખી નાખીએ તો તે થઈ જશે નેક્સ્ટ લાઇનનો ટેગ. એને કોઈ પણ પ્રકારનું એન્ડિંગ આવતું નથી. ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં પૂછાય કે કયો ટેગને ખાલી સ્ટાર્ટિંગ ટેગ જ છે, સ્ટાર્ટિંગ પોર્શન જ છે, તો તે છે નેક્સ્ટ લાઇન વાળો, અને એનું કામ નેક્સ્ટ લાઇન થાય છે, પણ એનો ટેગ કયો છે? એંગલ બ્રેકેટ કેપિટલ BR. ફોન્ટ આપણે ચેન્જ કરવા હોય તો તે માટેનું છે, ફોન્ટની સાઇઝ માટેનું છે આ ટેગ. કલર ચેન્જ કરવા હોય તો એની પ્રમાણે આપણે કલર કોડ આપવા પડશે. હેડિંગ, તો હેડિંગ માટે H1 થી H7 સુધીના છે, જે આપણે જોઈ ગયા હતા. પછી અલાઇનમેન્ટ મીન્સ કે જસ્ટિફિકેશન, સેન્ટર, લેફ્ટ, રાઈટ. પછી આવશે કોમેન્ટ. તો કોમેન્ટ એટલે એવી વસ્તુ કે જે વેબ પેજ ઉપર દેખાશે નહીં, પણ આપણા અથવા તો કોઈ ડિઝાઇનર કે કોઈ પ્રોગ્રામરના ઇઝી માટે આપણે એને બેક સાઈડ પર કોઈ પણ વસ્તુ છે, ધારો કે મેં BR લખ્યું અને ત્યાંથી મને ખબર નથી કે શેના માટે લખ્યું, તો હું એને કોમેન્ટમાં એમ લખી શકું કે ભાઈ અહીંયાથી મારે નવી લાઈન સ્ટાર્ટ કરવાની છે. તો એ આગળ વેબ પેજ પર ડિસ્પ્લે નહીં થશે, પણ જ્યારે આપણે પાછળ એનું HTML જોશું ત્યારે તે ડિસ્પ્લે કરશે. પછી બ્લિંક ટેગ, એ પણ આપણે જોયેલું હતું, બ્લિંકિંગ થાય એના માટે. પેજ ફોર્મેટિંગ, આખું એક એક્ઝામ્પલ સાથે આપણે જોયેલું હતું, ને અહીંયા સુધી આપણે જોયેલું હતું. એક્ઝામ્પલમાં શું છે કે ભાઈ HTML ટેગ ચાલુ કર્યો, એની અંદર હેડિંગ આપેલું છે, હેડિંગની અંદર પછી બોડી આપેલું છે, બોડીનો આપણે કલર સિલેક્શન કર્યો કે ભાઈ બ્લેક કલર રાખવાનો છે અને ટેક્સ્ટનો કલર વ્હાઇટ રાખવાનો છે. પછી એની સાઇઝ સિલેક્શન કરી, બેઝ ફોન્ટની કે 7 રાખ્યું છે, ને એની અંદર આપણે સિમ્પલ મેસેજ એવો ટાઈપ કરાવવાનો છે
કે ધીસ ઇઝ વેર યુ વુડ ઇન્ક્લુડ ધ ટેક્સ્ટ એન્ડ ઇમેજ ઓન યોર વેબ પેજ. પછી બોડી કમ્પ્લીટ અને HTML. તો એની અંદર આપણને ખાલી આટલું મળશે. હવે આની જગ્યાએ હું એમ લખી નાખું કે ધીસ ઇઝ માય ન્યૂ વેબ પેજ. તો મારે ધીસ ઇઝ માય ન્યૂ વેબ પેજ છે એ મળશે, જેનો બેકગ્રાઉન્ડ કલર બ્લેક હશે, ફોન્ટનો કલર વ્હાઇટ હશે, ફોન્ટની સાઇઝ 7ની હશે. ક્લિયર છે અહીંયા સુધી? તો અહીંયા સુધી આપણે જોયેલું હતું HTML ની અંદર. હવે વસ્તુ આવશે ટેક્સ્ટની સાઇઝ. થઈ ગઈ, ટેક્સ્ટનું વસ્તુ કમ્પ્લીટ થઈ ગયું, ટેક્સ્ટના કલરનું વસ્તુ કમ્પ્લીટ થઈ ગયું, હેડિંગ કમ્પ્લીટ થઈ ગયું. મીન્સ કે આપણે બધું રિટર્ન વર્ક વાળું કમ્પ્લીટ થઈ ગયું, કે જેને આપણે જસ્ટિફિકેશન કે જેમ કરવું હોય તેમ હવે કરી શકશું. પણ હવે મારે આની અંદર એક વેબસાઇટની ઉપર એક મારે ઇમેજ. તો હવે માની લો કે આપણે આની અંદર આપણું કોઈ ઇમેજ ઇન્સર્ટ કરવું છે, કોઈ લિંક ઇન્સર્ટ કરવી છે. તો હવેનું આપણે જે જોઈશું તે આવશે કેવી રીતના આપણે ઇમેજ ઇન્સર્ટ કરવું, કેવી રીતના આપણે ટેક્સ્ટને અદલ બદલ કરી નાખવા, કેવી રીતના આપણે એને લિંક ઇનપુટ કરવી તે જોઈએ. તો પેલું છે ઇન્સર્ટિંગ ઇમેજ. તો વેબ પેજની અંદર ઇન્સર્ટ ઇમેજ કરવા માટેનો આપણો ટેગ છે imgsrc is equal to image.ext, where image.ext indicate the location of the image file. કે જે લોકેશનમાં આપણું સ્ટોર છે ત્યાં આપણે અહીંયા એ વસ્તુ લખવાની છે. અને આનો ટેગ કયો છે? imgsrc. The width is equal to n and height is equal to n. Attribute can be used to adjust the size of the image. The attribute border is equal to n can be used to the border and pixel around the image. હવે આની અંદર આપણે ઇમેજની શેપ, સાઇઝ, એની આજુબાજુ કોઈ બોર્ડર કરવાના છે કે એનું પિક્સેલ્સ કેટલા રાખવા છે એ બધું આની અંદર આપણે એડિટિંગ કરી શકીએ છીએ. જ્યારે આપણે આનું પ્રેક્ટિકલ કરશું ત્યારે તમને વધારે આઈડિયા આવશે કે કઈ રીતના એનો ટેગ યુઝ કરવાનો છે, કઈ રીતના ઇમેજનું લોકેશન ઇન્ડિકેટ કરવાનું છે, કઈ રીતના એની શેપ એન્ડ સાઇઝ બધું બરોબર કરવાનું છે. હવે છે અલ્ટરનેટ ટેક્સ્ટ. તો અલ્ટરનેટ ટેક્સ્ટમાં શું છે કે સમ બ્રાઉઝર ડઝન્ટ સપોર્ટ ધી ઇમેજ. ઇન ધીસ કેસ ધ ALT attribute can be used to create the text that appear inside of the image. હવે અમુક બ્રાઉઝર છે, હવે અમુક બ્રાઉઝરમાં કયું છે? અમુક બ્રાઉઝરમાં છે મોઝિલા ફાયરફોક્સ. એ છે ને ઇમેજ ઇન્સર્ટ કરવા દે નહીં એ બ્રાઉઝરમાંથી, એ વેબ પેજમાં આપણે ડિઝાઇન કરતા હોય તો એની જગ્યાએ શું કરવાનું છે કે ઇમેજની જગ્યાએ આપણે અલ્ટરનેટિવ ટેક્સ્ટ વાપરવાનો છે. ધારો કે આપણે કોઈ પણ જગ્યાએ આમાં સેટેલાઇટનું કહે છે, તો કોઈ પણ જગ્યાએ આપણે સેટેલાઇટ ઇમેજ ઇનપુટ કરવી છે તો ટેગની અંદર imgsrc ની એની અંદર આપણે satellite.jpg ફોર્મેટ લખશું તો તે જગ્યાએ આપણે સેટેલાઇટનો બાય ડિફોલ્ટ કોઈ પિક્ચર આવી જશે. આ અલ્ટરનેટ ટેક્સ્ટ મોસ્ટલી કેવા બ્રાઉઝરમાં વપરાય છે કે કોઈ બ્રાઉઝર આપણને ઇમેજ સપોર્ટ નથી કરતું, તો એવા બ્રાઉઝર માટે આપણે અલ્ટરનેટ ટેક્સ્ટ યુઝ કરવામાં આવે છે. તો આ વાત હતી અલ્ટરનેટ ટેક્સ્ટની. આ વાત થઈ ગઈ આપણે ઇમેજ ઇન્સર્ટ કરવાની. ટેગ ખાસ યાદ રાખવાનું છે. ડોટ એંગલ બ્રેકેટ ઇમેજનું img અને hrc. જ્યાં image.ext શું બતાવે છે તેનું લોકેશન બતાવે છે. આ વાત હતી અલ્ટરનેટ ટેક્સ્ટની કે એવા બ્રાઉઝર કે જે ઇમેજ સપોર્ટ કરતા નથી તો એના માટે આપણે ઇમેજની જગ્યાએ અલ્ટરનેટિવ ટેક્સ્ટ યુઝ કરી દેવાનો, જે ટેક્સ્ટ પર્ટિક્યુલર ઇમેજ ડિસ્પ્લે કરશે. ચાલો તો હવે વાત કરી લઈએ આપણે લિંકની. HTML ની અંદર આપણે વેબ પેજની અંદર કોઈ પણ લિંક એડ કરવી હોય તો કઈ રીતના થશે? તો a link set you move from one page to another page, play movie and sound, send email, download file and other. મીન્સ કે લિંકની જરૂર ક્યાં પડે છે? તો જ્યારે તમારે એક
ટોપિક પરથી બીજા ટોપિક પર જવું હોય, તમે વેબ પેજમાં જોયું હોય કે ઇમેજ છે, વિડીયોઝ છે, એના પર્ટિક્યુલર ઉપર અલગથી ટેગ આપેલા હોય, તો ત્યારે તમારે ત્યાં લિંકની જરૂર પડે છે. અથવા તો નેક્સ્ટ પેજ પર પણ બી જવું હોય તો લિંકની જરૂર પડે છે. હવે લિંકના 3 પાર્ટ હોય છે: ડેસ્ટિનેશન, લેબલ અને ટાર્ગેટ. હવે લિંક ક્રિએટ કરવા માટે આપણે શું કરવાનું છે, તો એનો ટેગ છે આપણી પાસે href ઇઝ ઇક્વલ ટુ page.html ટેગ પૂરો લેબલ /a ટેગ પૂરો. તો હવે આની અંદર શું થશે, તો આ ઉપરની લિંક છે ને એમાં .page.html છે, એ એક એનું ડેસ્ટિનેશન છે. The destination specify the address of the web page or file the user will be accessed when he or she click on the link. Means કે આપણે જ્યારે ક્લિક કરીએ અને આપણે જવાનું છે કઈ બાજુ, એ છે અહીંનું એનું HTML. હવે ધારો કે મેં વિડીયોનું અહીંયા ધારો કે કોઈ વિડીયો વાળું બટન હશે ઉપર 3 બટનમાં, તો મારે હોમમાંથી વિડીયો પર જવું છે, તો હું વિડીયો પર જ્યારે પ્રેસ કરીશ માઉસ વડે, તો આપણે કંઈક આગળ તો વધવું છે પડશે ને, પેજ બદલાશે ને ટૂંકમાં, તો એ પેજનું જે આપણે ડેસ્ટિનેશન છે તે અહીંયા રાખવાનું છે. page.html છે તે ડેસ્ટિનેશન બતાવે છે. The label is the text that will appear the underline or highlight on the page. હવે બીજું આવશે લેબલ. તો લેબલ શું છે? લેબલ કે ધારો કે અહીંયા હું લેબલની જગ્યાએ વિડીયો લખીશ તો મને વિડીયો અહીંયા લખેલું આવશે. મીન્સ કે જે વસ્તુ આપણે ટેક્સ્ટ હાઇલાઇટ કરવી છે એ આવશે લેબલની અંદર. એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ધારો કે આપણે ક્રિએટ અ લિંક ટુ CNN આઈ વુડ ટાઈપ. તો આ છે આપણે લિંકનું ટેગ, આ આપણું ડેસ્ટિનેશન થઈ ગયું, આ થઈ ગયું લેબલ. લેબલની અંદર આપણને બતાવશે CNN. અને હવે ત્યાં CNN વાળું લખેલું છે, ત્યાં તમે ધારો કે ક્લિક કરશો વેબ પેજ ઉપર, તો આ લિંક છે http://www.cnn.com. મીન્સ કે CNN ની જે લેબ છે એ તમારું ખુલશે. ડાયરેક્ટ તમે તમારી વેબ પેજ ઉપરથી એ CNN ના વેબ પેજ ઉપર જતા રહેશો. એવી જ રીતના જો તમારે MIT નું ટાઈપ કરવું હોય, હવે જો તમે MIT ની જગ્યાએ ફરીથી CNN લખશો તો ડિસ્પ્લે થશે CNN. સમજાય છે મારી વસ્તુ? પણ ક્લિક કરશો તો તમે જાશો આ સાઈડ ઉપર MIT વાળું. હવે એવી જ રીતના જો તમે અહીંયા ધારો કે તમારું નામ લખેલું છે મિતેશ, તો અહીંયા મિતેશ લખ્યું તો તમને ડિસ્પ્લે થશે મિતેશ, લેબલમાં મિતેશ દેખાશે, પણ તમે જ્યારે એના પર ક્લિક કરશો તો એની અંદર CNN વાળી સાઈટ ઓપન થશે. હવે પર્ટિક્યુલર અહીંયા તમે www.google.com લખો છો અને અહીંયા ધારો કે CNN લખો છો તો લેબલમાં CNN થશે. તો CNN ઉપર તમે ક્લિક કરશો પણ ઓપન શું થશે? ગૂગલ, કારણ કે આપણું ડેસ્ટિનેશન કયું છે? ગૂગલ. તો આ વાત થઈ ગઈ વેબ પેજની. ક્લિયર અહીંયા સુધી? વેબ પેજની અંદર લિંક માટેનું ટેગ કયો છે? href. એ છે એ શું બતાવે છે આપણને? આ CNN વાળું લેબલ બતાવે છે. હવે વસ્તુ આવશે કલર ચેન્જ કરવો છે લિંકનો, તો કઈ રીતના? The link, v-link and a-link attribute can be inserted in the body tag to define the color of the link. A link defines the color of the link that have not been visited. V-link defines the color of the link that have already been visited, and a-link defines the color of the link when the user click on it. હવે આ વસ્તુ એવી છે કે ધારો કે એક 4-5 પ્રકારના મેનુ છે અને એની અંદર આપણે બધી પર અલગ અલગ લિંકો સેટઅપ કરેલી છે બોડી ટેગની અંદર. તો લિંક છે ને એ શું બતાવશે કે આપણે લિંક ડિફાઇન્સ ધ કલર, મીન્સ કે એ એવો આપણને ડિફાઇન કરશે કે જે આપણે વિઝિટ કરી ચૂક્યા નથી, આપણે નથી કરેલી. વી લિંક શું બતાવે છે કે આપણે ઓલરેડી વિઝિટ કરી નાખેલી છે તે સાઇટનું. અને એ લિંકનું શું બતાવે છે કે યુઝર કેના ઉપર ક્લિક છે, મીન્સ કે એક્ટિવ લિંક બતાવશે. આ વાત થઈ ગઈ ચેન્જિંગ ધ કલર ઓફ ધ લિંક. હવે છે યુઝિંગ ધ લિંક ટુ સેન્ડ મેલ. તો ક્રિએટ અ લિંક ટુ એન ઈમેલ એડ્રેસ ટાઈપ. ફરીથી href છે જે છે તે આપણો શું છે? લિંકનો ટેગ છે. અને મેલ ટુ હેશટેગ ઈમેલ એડ્રેસ, અ લેબલ એન્ડ એ.
For example, to create the link to send an email to myself, I would type href is equal to mail to has ktdun@mit.edu. email kt done. મીન્સ કે હવે ધારો કે આપણે ઈમેલ કોઈને મોકલવો છે લિંક દ્વારા, કે એ લિંક ઉપર ક્લિક કરીને ઈમેલ મોકલવાનો થશે, તો એના માટેનું શું છે આપણી પાસે? તો એના માટે આપણે જે લિંક છે એની અંદર લિંક ટેગમાં લિંક જે છે તે, અને શું લખવાનું છે કે શું કરવાનું, મેલ મોકલવાનો છે, તો મેલ ટુ અને પછી જેને મેલ મોકલવાનો એનું ઈમેલ એડ્રેસ. અને ફરીથી લેબલમાં તમે અહીંયા જે લખો તે, હવે ધારો કે અહીંયા તમે ઈમેલ એડ્રેસ મારું લખેલું છે, તમારું લખેલું છે, અને લેબલમાં મેં મારું નામ લખેલું છે, તો હું ભલે લેબલમાં મારા નામ પર ક્લિક કરીશ, પણ મેલ તો જશે અહીંયા જેનું મેલ એડ્રેસ છે તેનું, મીન્સ કે તમને. ઠીક છે અહીંયા સુધી? તો આગળ વધીએ. હવે વસ્તુ છે એન્કર. તો એન્કર એટલે શું? The anchor enable a user to jump to the specific place on the website. Two steps are the necessary to create an anchor. First, you must be create the anchor itself. Then you must create a link to the anchor from the another point of the document. એટલે એન્કર શું પ્રોવાઈડ કરે છે કે એ આપણને વેબસાઇટ ઉપર કોઈ સ્પેસિફિક જગ્યા ઉપર ડાયરેક્ટ જમ્પ, મીન્સ કે તમે કોઈ બટન દબાવેલું છે અને ત્યાંથી પછી તમારો એરો ધારો કે નીચે આવી જતો હોય, કોઈ પણ વાર તમે વેબસાઇટ ઉપર એવું જોયેલું હોય કે ભાઈ ક્લિક હિયર ને એ હિયર કરો ને પછી ધારો કે એની પછીનું ઓકે ટેગ નીકળતું હોય અને એના ઓકે પર જ તમારો કર્સર આવી જતું હોય છે, તો એના માટે એન્કરની જરૂર પડે છે. તો એન્કર માટે શું જરૂરી છે કે એન્કર માટે પહેલા તો એક ફર્સ્ટ આપણે પોતાની લિંક બનાવવાની છે, અને બીજું કે જ્યાં આપણે પોઈન્ટરને લઈ જવાનું છે ત્યાં બીજી લિંક બનાવવાની છે. દાખલા તરીકે, to create the enter itself, type a name is equal to anchor name, label તમારે જે રાખવું હોય તે, at the point of the web page where you want to the user to jump to. To create the link, type a link માટે તો href છે જ તે, એની અંદર આપણે મૂકેલું છે anchor name, label at the point in the text where you want to the link to the appear. મીન્સ કે આની અંદર એન્કરની અંદર ટોટલ કેટલી લિંકનો સમાવેશ થાય છે? તો 2 લિંકનો. એક લિંક તો એની જાતે બનાવવાની છે અને બીજી કે જ્યાં આપણે યુઝરને જમ્પ કરાવવાનો છે ત્યાં બનાવવાની છે. હવે આને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ધારો કે ટેબલ ઓફ કન્ટેન્ટ છે અહીંયા, ઇન્ટ્રોડક્શન ચેપ્ટર 1 ચેપ્ટર 2, આ રીતના આપણે એક વેબ પેજ બનાવેલું છે. તો પહેલામાં શું છે કે આપણે ચેપ્ટર 2 ની એક લિંક અહીંયા મૂકેલી છે, એટલે ત્યાં ચેપ્ટર 2 ની લિંક થઈ ગઈ. હવે તમે આની ઉપર ક્લિક કરશો તો આપણે આ કોઈ પણ પાર્ટ્સ નહીં આવે, ડાયરેક્ટ જઈ જશે ચેપ્ટર 2 માં. તો આ વસ્તુ થઈ આપણે એન્કર, આને કહેવાશે એન્કર, કે તમે ચેપ્ટર 2 ઉપર ક્લિક કરો છો તો જ્યાં ચેપ્ટર 2 છે તે ઓપન થવું જોઈએ. તો આના માટે આપણે એક તો ચેપ્ટર 2 ની ઇટસેલ્ફ એટલે એની એક લિંક બનાવવી પડશે. તો એ લિંકમાં શું થશે, href લિંકનું છે, ચેપ્ટર 2 મારે જે રીતના એનું લેબલ રાખવું છે તો આ લેબલ થઈ ગયું ચેપ્ટર 2. અહીંયા છે હેશટેગ ચેપ્ટર 2, કારણ કે આપણે અહીંયા આગળ જોયું કે જ્યાં એન્કર મૂકવાનું છે ત્યાં એન્કરનું હેશટેગથી નામ લખવાનું છે. તો મેં આ ચેપ્ટર 2 નું એન્કર બનાવી નાખેલું છે અને અહીંયા લિંક પ્રોવાઈડ કરી દીધી. હવે બીજી લિંક મારે ક્યાં મૂકવાની છે? અહીંયા, કે જ્યાં આપણે જમ્પ કરાવવાનું છે. તો એનું લિંક શું થશે, અ નેમ ચેપ્ટર 2, અહીંયા જે હેશટેગ આપણે એન્કર મૂકેલું છે સેમ નેમ અહીંયા આવશે. ચેપ્ટર 2 આ એનું લેબલ થઈ ગયું, આ ફરીથી ટેગ પૂરો થઈ ગયો અને એન્કર. આનો મતલબ એવું થયો કે તમે જ્યારે અહીંયા ઇન્ડેક્સ પર ચેપ્ટર 2 પર ક્લિક કરશો તો તમે જમ્પ મારીને ડાયરેક્ટ ચેપ્ટર 2 તમારું ઓપન થઈ જશે. આ થઈ ગયું આપણું એન્કર. હવે સમજ પડી કે એન્કર એટલે શું છે તે. હવે વાત કરીએ ઓર્ડર લિસ્ટ. ઓર્ડર લિસ્ટ શું છે? The order list are the list of the numbered item. To create an order list, to type order list short form OL. પહેલું સ્ટેપ, જેટલા લિસ્ટ બનાવો હોય તે લિસ્ટ માટેનું LI અને ફરીથી OL. તો આપણને વેબ પેજ ઉપર આ રીતના આઉટપુટ મળશે. તો પહેલું ધીસ ઇઝ અ સ્ટેપ 1, ધીસ ઇઝ અ સ્ટેપ 2, ધીસ ઇઝ અ સ્ટેપ 3. ક્યારેક તમારે આવું ઓર્ડર લિસ્ટ બનાવવાનું થાય તો આ પ્રકારનું તમારે બનાવવું પડે.
હવે ધારો કે છે the type X attribute allow you to change the kind of the symbol that appear in the list. A is equal to capital letter, A is equal to small letter, lowercase letter, I is equal to capital Roman and small I is the lowercase Roman. Order list અને અનઓર્ડર લિસ્ટ નામના બે ઓપ્શન આપણને પ્રોવાઈડ પડે છે, જે તમારે બહુ રેરલી યુઝ કરવામાં આવશે વેબ પેજની અંદર. અને એની પછીનું મેઇન ટોપિક છે આપણો ફોર્મ, કે ફોર્મ શું છે HTML ની અંદર. ફોર્મ છે એનું એક્ઝામ્પલ કઈ રીતના તમારે કોઈ ફોર્મ ફિલઅપ કરાવવું છે એના માટેનું. તો હવે ફોર્મની શરૂઆત આપણે નેક્સ્ટ લેક્ચરથી કરશું. આજનો આપણો મેઇન ટોપિક હતો લિંક, ઇમેજીસ, અલ્ટરનેટ ઇમેજીસ, અલ્ટરનેટ ટેક્સ્ટ, લિંક, એનાટોમી ઓફ લિંક. પછી એની અંદર આપણે એન્કર જોયું, લિંકનું એક્ઝામ્પલ જોયું, એન્કરનું એક્ઝામ્પલ જોયું. અહીંયા સુધીનું આપણે રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરવાના છીએ ફોર્મ્સ.